સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। જો અત્યારે હે ને ઉઠા, હજી ફ્રેશ થવાનું બાકી છે મારે। ખુશી ગઈ છે ફ્રેશ થવા અને એક બાજુ છે ને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ કે થોડી ઘણી કરી ગઈ કે હવે હું ફ્રેશ થયો, કેમ કે આજે છે ને હમણાં થોડીક વાર પછી રેડી થઈ જવાનું, પછી જવાનું છે એક બ્રાન્ડ શૂટ માટે। દર વખતે છે ને કાંઈક ને કાંઈક આવવું જોઈએ। અમારે નીકળવાનું હોય ને એના આગલા 2 દી પહેલા એવા કામ આવે ને અચાનક ને કામ તો ના તો ઓલું કહેવાય ને કે અમે પછી આવશું, તો બ્રાન્ડ શૂટ કરવા જવાનું તો અત્યારે જ આવ્યું તો અત્યારે જવું પડશે। આજે હે ને આખો દિવસ એમાં જ વહી જાય છે બ્રાન્ડ શૂટમાં। બ્રાન્ડ શૂટ આઉટડોર નું હોય ને એટલે આવું થાય જ। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી। જય માતાજી। મમ્મીએ મુખવાસ બનાવવાનું ચાલુ કરી દીધું, બનાવ્યો અને હલાવું એટલે બળી ન જાય અને ખુશી ગઈ ફ્રેશ થવા, તો મેં કીધું લા કુકર નું જરાક રસોઈનું ચાલુ કરું, આવીને વઘારશે। એ વાત એટલે થઈ જાય ને ફટાફટ, પછી અમારે બે નીકળી જાય તો તમારે કેટલા વાગે આવે કઈ નક્કી ન હોય। તમે કઈ આવો કઈ નક્કી નહીં, ખાઈ પીને પછી આરામથી જાવ તો પછી માથાકૂટ નહીં। સાચી વાત છે। એટલે કે હું જીરીક ખખોડિયું ખાઈ આવું ત્યાં તમે કુકર મૂકો, તો કુકર મૂક્યું થઈ ગયું। હવે એ આવશે એટલે વઘાર લઈ ફટાફટ રોટલી કરીને જમી વાયગા વારી। તમારે બધાને હવે કેરી આવે કે નહીં? અમારે તો હજી આવે છે કેરી આવે ને દુનિયાની કેરી, કેમ કે હવે વરસાદ પડ્યો ને એટલે બધા ઓબ્વિયસલી બધાને ઈ લોકોને બીક લાગી કે લાગી છે કે અને આ આજને નાઈખોની વીખો દાબો એકદમ મસ્ત પાકી। અરે વાહ રે વાહ, છેલ્લે લાસ્ટ દાબો બતાવ્યો તો ને એક નંબર કેરી। મજા દરરોજ રસ રોટલી ખાવાની અત્યારે આવે। હજી એકાદ મહિનાની તો કઈ ઓલું જોવા જેવું નથી, એકાદ મહિના પછી ચિંતા થઈ શકે છે પાછું હું ખાઉં, પાછું ભાવશે નહીં। તો એ ચોમાસું હોય એટલે તો જયારે, બાકી જો ઉનાળો પછી પાછો ઉનાળો આવતો હોય ને તો હેરાન થઈ જાય। તો એમ લાગે કેરી વહી જાય ને પછી ખાવું હું થોડાક દી તો ઈ થઈ જાય, થોડાક દી તો બહુ વધારે। એમાં ખુશી ને વધારે આવશે, ખુશી ને હોય ખાવામાં એકાદી કેરી તો જોઈએ જ એને છેલ્લે, તો ઈ કેરી આવે ને એને બહુ મજા આવી જાય। તો જો આવી રીતે કઈ ચાલો હમણાં હે ને થોડીક વારમાં રેડી થઈ જાય। ને તમારા બધાની એક કમ્પ્લેન હતી કે આશીષભાઈ તમે શોપિંગના ને એના વ્લોગ બતાવ્યા તો તમે એમાં બધું ન બતાવ્યું, શોપિંગ ઓલ આખી ન બતાવી કે કપડાં કયા લીધા, ક્યાંથી લીધા। તો ડોન્ટ વરી, બધી વસ્તુ તમને હે ને શેર કરી દઈશું। કે અહીંયા શોપિંગ કરતા હતા ને તો અહીંયા પછી બધું અમુક વસ્તુ ભૂલાઈ ગઈ, બાકી અમે જ્યારે કપડાં તમને દેખાય છે ને ક્યાંથી લીધા, કેટલાના આવ્યા અને કઈ ટાઈપના એ તો તમે પહેરશી ત્યાં દેખાય છે, બધી વસ્તુ શેર કરી જ દઈશું। તમારે કંઈ બાકી નહીં રાખી, ડોન્ટ વરી, બધી વસ્તુ શેર કરશું। ને હવે જો ક્યારે નીકળવાની વાત આલે છે ખબર હે? 2 દિવસમાં નીકળી જવું છે, કાં સેટરડે નીકળશું કાં સન્ડે નીકળશું। અમે કીધું એવરીથી જોઈએ હવે સેટરડે મેળ પડે કે સન્ડે મેળ પડે। આ બધા કામ કહું ને જ્યારે નીકળવાનું હોય ને ત્યારે જ વધારે કામ આવે, ને મારે એવું જોઈએ દર વખતે, ને મારા કામના લીધે જ અટવાઈ જાય દર વખતે બધા। તો કેટલા ટાઈમ સુધીમાં કામ પતે? અમારે તો નીકળવું તો સેટરડેના દિવસે જ નીકળી જવું હતું, પણ સેટરડે મને નથી લાગતું સેટરડેના દિવસે નીકળી શકશું, કામ એટલા પડ્યા ને એના લીધે। હાલો કાંઈ વાંધો નહીં, આયલા કરે દર વખતનું ફિક્સ હોય। બધાને આવું હોય કે અમારે એકને થાય છે ખબર નહીં, તમારે આવું થાય કે ટ્રીપમાં જવું હોય એની પહેલાં બધા કામ આવી ગયા હોય ને કેટલા ઓલા થઈ ગયા હોય કે એ કામ પતાવી પછી ટ્રીપમાં નીકળી એવું લાગે મને। આયલા કરશે કાંઈ વાંધો નહીં, જોયું જાય શું થાય છે। ટ્રીપમાં ફૂલ એન્જોય કરશું બધાએ। જેને વ્લોગને લાઇક ન કર્યો ને લાઇક કરી દો, જેને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હાલો ફૂલ મોજ આવવાની, કપલ ટ્રીપ થવાની મજા જ આવી જશે। ખુશીની એવી ખેંચવી છે ને આ વખતે તો અહીંયા 1-2 વાર તો રોઈ જઈશે, જોઈજો એવી ખેંચી છે। ના રોવરાવતો નહીં હો, હસી મજાક કરજો ઈ વાંધો ને હેંગા, પણ આમ હસતા હસી મજાક કરજો। હું લોક જોઈશ ને તો તને વધીશ હો। અને મારા કાન્યાને તો એટલી ધ્યાન રાખજો, મને હે ને કામે નહીં ઓરવે, કામ તો જસ બધું જોશના બેન કરી જાય, પણ મને બેઠા આમ થાય, બેઠા રોતા નહીં ગયે। મને એક વાર તો હવારમાં જ રોવું આવી ગયું, જાગ્યો ને એટલે મેં કાના તું જાગ્યો, કાલે તો મને બોલું થાય 1-2 દીમાં નહીં હોય કા, પછી હું કંઈક ફરવા વહી ગયા પછી 10 દી પછી મોઢું જોવા મળશે। રોજ હું રમાડું આખો દી એટલે હા એ લાગે હા સાચી વાત છે। આખો દી માર કાન્યા લઈને બેઠું। બહાર શૂટ કરવા ગયા હતા આજે, તો આજે તો ઘણી વાર લાગી થોડુંક હે ને શૂટમાં ને એમાં કોક વાર તો એટલી વાર લાગે ને
એમ લાગે કે યાદ આવી ગયો એ દી કે અમે જ્યારે પહેલી વાર હે ને આઉટડોર શૂટ કરવા ગયા હતા ને એ પહેલો હે ને અમારું બ્રાન્ડ પ્રમોશન હતું. પહેલી વાર ખુશી એટલી નર્વસ હતી મને યાદ હે કે નવરાત્રિનો ટાઈમ હતો ખુશી ને બરોબર એ ટાઈમે થઈને મમ્મી ને પપ્પાએ ગામ ગયા હતા અમે બે ગયા હતા. અરે કંઈક મજા આવી પહેલા શું એટલે ખુશી અત્યારે જો એને આરસીને કપડાં ચેન્જ કરી દે એ એક્સપિરિયન્સ કેવો હતો હે ખુશી? એ એક્સપિરિયન્સ તો જબરો હતો. ને આ જો આયા બેટા હું કરે કેવો જોવે શું કરે કે પપ્પા હું બોલે બસ. કેવું લાગ્યું તું ત્યારે પહેલી વાર? કેટલા નર્વસ હોય હે કાઈ પણ વસ્તુ મેં કીધું મારાથી થાય છે કે નહીં થાય, હું શું કરીશ. યા બોલતી હોય તો આજુબાજુ બધા જોતા હોય તો એટલા નર્વસ બોલીશ તો અહીંયા આજુબાજુ વાળા બધા જોઈશે તો હું શું કરીશ. પહેલી વખત બહુ ટાઈમ પહેલાની વાત છે આ, જ્યારે અમે ફર્સ્ટ અમારું બ્રાન્ડ શૂટ અમે ક્રોમામાં ગયા હતા ત્યારની વાત હે. મેં કીધું મને આવડશે તો ખરી ને આશીષ. મેં કીધું આશીષ મને બીક લાગે હો આશીષ આમ તેમ. પછી હવે તો હવે હાલે હવે આજે કરવા ગયા કેટલું પબ્લિક હતું તોય હટા હાટી બધે. હા આજે છે ને અમને મમ્મી એક બેન મળ્યા હતા, હા એ અમને જોઈને રોવા માંડ્યા. કેમ? ઈ કે મને તો ઇમેજિન જ નથી થતું કે તમે મારી સામે હોય કે હું રાજકોટની હોય કે હા હું તમારા બહુ જ વિડીયો જોઈ કે અનએક્સપેક્ટેડ હતું કે કાંઈ એમ વિચાર્યું નહોતું તમે મળી જશે એમ તમે અહીંયા એમ આવરીથી અચાનક જ એમ. હા, ઈ બરાબર છે. અમે શૂટ કરવા ગયા હા ગયા હા અચાનક મળી ગયા એટલે એને એટલે હા થોડુંક આમ હોય હું બોલું હું ન બોલું એવું હું નર્વસ થઈ ગઈ કે હું શું કરું કે સોરી કેવું નર્વસ એમ થાય એવું ઘણી વાર એમ ઘણા હા. ઈ બરોબર આવ્યા ને હા. એટલે આવીને શું હોય કે આપણે આમ આવ્યા સીધા આમ જોવાનું થાય ને સામે તો સીધા જોઈએ ને તો અમે બે ઊભા થયા એટલે આમ જરાક હું લાગ્યું એટલે આ લોકો આયા શું મને બોલાવો ને કોક બોલાવો ને શું કહેતો હતો તું વાડી મોટો ગીત ગાઉં કે ઓ આરસી ઓ કરતો બોલાવતો બધાને બોલાવ ઓમ તો બોલાવતો હોય તો પછી હે? આંધળો કોણ ચાલે? આજે જો બહાર ગયા હતા ને હારે વસ્તુ લેતા એવા આરસીના ડાયપર વાઇપ્સ હા, પછી first બીજી time અમુક ફર્સ્ટ ક્રાઈની વસ્તુઓ લેવાની એ બધું લઈ આવ્યા. આખું તો એમ રે આખું ઉપાડ લેવાનું છે. હા. એ વાઇપ્સ લેતા આવ્યા હારે ઓફર આમાં હતી કેટલા આવે? 6 પેકેટ છે. 6 આવે એમ ને ઓકે. અને આમાં અમુક વસ્તુ આમાં વસ્તુ અમુક લાવ્યા હી બતાવી હાલો હું લાવ્યા અમે એ નહીં આમાં વેફર હે પછી બીજું ઘણું છે લે પડીકા હે જો પડીકા. પડીકા પછી અમે આ હે ને રેડીમેડ લઈ રેડીમેડ પોહા લાવ્યા. હું તમને કઈ રીતે કહું આશીષ કે તને ક્યારેક 3-4 વાગે અહીંયા ભૂખ લાગે ને રાઈતે તો તું આ પોહા ખાઈ લઈ છે એટલે મારે કઈ બદલે હોય એવી રીતે લઈ આવ્યા. આવલા રેડીમેડ પોહા આવે આમાં ગરમ પાણી નાખો ને એટલે પોહા રેડી. પૌવા બની જાય એ અને એની અંદર બધું નાખેલું બધું નાખેલું ડાયરેક્ટ તૈયાર હોય. ખાવાના જ રહે. હા હા સમજાઈ ગયું તો કીધું કે આપ ક્યાંય જાવું નહીં એમ વરી રાતે ભૂખ લાગે રાતે- બહાર ન નીકળવું હોય. રાતે લેટ નાઈટે ભૂખ લાગે ને આપણને તો જ આપણે આ બધી વસ્તુ ખાઈશી નકર કાંઈ અડવાના નથી. ભલે ને મેગી લઈ આવ્યા. આપણે બે જ જાય હી તો જેટલો સામાન લઈ જાવ એટલો લઈ જાય હગી અત્યારે. હા, ઓળ. ખુલ્લી જ ગાડી હે હા હા, ઓલું હે. ખુલ્લી નહીં મમ્મી ખાલી ગાડી છે આ ખાલી ખુલ્લી નહીં. કાર ઓલું fragrance વાળું છે. કાર ફ્રેશનર લઈ આવ્યા આ ઓલું મેગી બસ એવું જ બધે પડીકા જ છે ઓટ્સના મેગીના. ખાવા થાય અહીંયા કન્ડિશનર મારું પતિ ગયું હતું ઈ લઈ આવ્યા. બધું આવું નાનું નાનું લેવામાં જ વાર લાગે. અમુક આરસીની વસ્તુ છે. પછી આ પોહાનું બીજું પેકેટ લઈ આવ્યા. 2 લઈ આવ્યા. વળી હારા બને તો હારા મોટામાં મોટી વસ્તુ હા આશીષનું બ્રશ લઈ આવ્યા. આશીષ છે ને બ્રશ કરવામાં જરા કંજુસાઈ કરે એટલે એને એમ લાગે, મેં કીધું હાલો તમારું બ્રશ નવું લઈ આવ્યો એટલે. જા હવે બ્રશ કરતા ન હોય તો તાવા દાંતે ન હોય ને એ વાત સાચી લે લે મારો આરસી, મારો આરસી. એ તારો આરસી હારો જ છે અમે ક્યાં ના પાડી. આરસી, મારો આરસી, ઉઈ કરું. મારો કાનુડો છે કાનુડો હે? આશીષ તું બ્રશ ઓલું થઈ ગયું તું એક્સ્ટ્રા નકર અમે રાખી જ પણ આ વખતે એક્સ્ટ્રા બધા જે લાવ્યા હોય ને મતલબ કે 4 કે 5 ના ઓલા હોય એ બધા પતિ કહેતા તો એક લઈ આવ્યા. એકાદ 2 ની જોડી લાવવાના હતા પણ આશીષ કે ના એવી જોડી નથી લાવવી. મારે કરવું ઓછું ને વળી એ વાત સાચી ઉપાધિ વધારે. બસ અને આમાં હજી plate પછી પડીકા ઈ જ બધે પડીકા આ દેવું. આલુ ભુજિયા લઈ આવ્યા એક. અત્યારે એક મસ્ત હે ને ગેમ રમવાની ગેમ એવી હતી એક અમે થોડીક ચિઠ્ઠી બનાવી. એ ચિઠ્ઠીમાં હે ને અમુક સવાલો લખ્યા છે.
એ બધી મિક્સ ચિઠ્ઠી કરી નાખી. એમાં મમ્મી ને પપ્પા બે ચિઠ્ઠી ઉપાડશે. એમાં જે સવાલ લખ્યો હોય છે ને એનો જવાબ એમને આપવાનો. એમાં એક થોડીક સરપ્રાઈઝ છે તમારા માટે. જોઈજો હવે આગળ તમે જ્યારે ગેમ ચાલુ થઈ છે ને તમને ખબર પડી જશે. મમ્મીને ને પપ્પાને નથી ખબર અંદર શું લખ્યું એ કયા શું સવાલ આવશે એ જોઈ 5 જ ચિઠ્ઠી એ વધારે નથી આપણે નકર પછી એને પછી ડિટેલમાં વહી જાય કેટલું બહુ લાંબી ગેમ થઈ જાય. બરાબર ને ખુશી? હા આટલું બરોબર છે. હા ને આરસી શું કરે? બેઠો રમે. હાલો પહેલાં હે ને હું ચિઠ્ઠી થોડીક મિક્સ કરી નાખું એટલે વ્હાઈટ કેમાં લઈ લઉં એટલે એને જરાક ઉપાડવામાં સારું પડે. નકર એને પછી એને એમાં ચીટિંગ થઈ જાય અમારી બધાયની. એટલે કે ઓલી ચિઠ્ઠી આમ થઈ ગઈ આમ હલાવી નાખી આમ થોડીક. જો, હું તમને કહું કે ધારો કે તમને ચિઠ્ઠી લેવાનું કીધું ને તો તમે ચિઠ્ઠી ખોલી ને એ વસ્તુ તમારે સામે પપ્પાને કહેવાની. એટલે ચિઠ્ઠીમાં શું લખ્યું છે ને એ પપ્પાને જવાબ દેવાનો અને પપ્પાને જે ચિઠ્ઠી આપું ને એ ચિઠ્ઠીમાં શું લખ્યું છે ને એ તમારે જવાબ દેવાનો. જવાબ દેવાનો ચિઠ્ઠીમાં નીકળે. આનું લાવત પડી ગયું ઈ. હાલો એનો પછી એમ કહીશે મને દીવો ને દીવો. મને ચિઠ્ઠી દેવાની છે. પેલા કોણ ચિઠ્ઠી ઉપાડશે? હાલો પપ્પા પેલા ઉપાડો. હાલો ઈ ઉપાડે કે હું ઉપાડું? પપ્પા પાછા સવાલ વાંચશે ને પછી વિચારશે હું જવાબ આપું. ફટફટ. આપણા લગ્નની તારીખ કઈ છે? 1/5 સાચું એક ખોટું પપ્પા? તારીખ તો બરાબર પણ સાલ કઈ છે? 84 85 લ્યો 85 પપ્પા કેવા પાકા જે લખ્યું હતું ને એનો જવાબ આપી દીધો. પપ્પાએ સાલે પૂછી લીધી. મને તારીખની તો બધું ખબર જ છે. ઈ વાત સારું કહેવાય તમને ખબર હે યાર. ખબર તો હે ને. હા બસ તારીખ તો યાદ હે ને. ભૂલી જાય એમ અને હવે જા તું તારું કર ને મારો બર્થડે ભૂલી જશ ને પછી મને કે જા. હાલો હવે મમ્મીને ચિઠ્ઠી આપો. હાલો પપ્પાને તો એક પોઈન્ટ મળી ગયો હો. હવે પોઈન્ટ ની વાત જ છે આમાં. પોઈન્ટ ની વાત છે. ખુશી આશીષને શું નામથી બોલાવે છે? પપ્પા વિચારશે. પપ્પા કહી શકે હું તો ઘરે હોય લઈ ગયો મારા નામે જાય. ખબર જ હોય પપ્પા જે નામથી બોલાવતી ને હોનેસ્ટ કહી દયો તમ તારે. શું કયો? અરે હું કહી દઉં. આહા પપ્પાને કહેવાનું. પપ્પાને કહેવાનું ગોલ બોલો યાદ કરવા દો પપ્પાને. હું આશીષ શું નામે બોલાવું તમને નથી ખબર? આરું આરું ક્યાં આરું તારે કહું. આરું આસી આસી ને હા આશીષ. મને આરસીવ ને નહીં મને આરસીવ ને મને હું કહીને બોલાવે એમ. ખુશી આશીષને શું નામથી બોલાવે છે? આરતીના પપ્પા ના ના એવું કોઈ દી બોલ. પપ્પાએ જરાક વધારે ઓલું કહી દીધું કે આરસીવ કોઈ દી નથી બોલાયું. કહી દઉં. એવું નથી ને કે કહી દઉં. એવું થાય કે વિડિયોમાં નહીં કહેવાય ને એવું. ના કહી દઉં. હા. એ જસા એમ કે. જસાથી જ કહે જસા. તને કહું. પપ્પા હારી ગયા હો. પપ્પા હારી ગયા. પપ્પા ખબર હતી અચકાળા. પપ્પા એમ કે વિડીયોમાં કહ્યું વિડિયોમાં થોડું એવું બોલાય કે એવો ના ના એવું નતું પણ જસારી તો બધા છોકરા જીએ એટલે ના એટલે ઈ પ્રેમથી એટલે જ કીએ. આ ગોઈને એમ કે જસા તને કહું. આજે એક વસ્તુ રિવીલ થઈ ગઈ અમારી. હાલો કોની વાર પપ્પા મમ્મી આ પપ્પા તને કહું હો, મમ્મી બધું કહી દીધું. અરે બાપ રે. મને સૌથી વધારે શું કરવું ગમે? તમને કેમ રમવું ગમે? આ સવાલ જસ્ટ ફોન માટે હતો કે મમ્મી માં આવે હે તો પપ્પા હું જવાબ આપે એ જોવાનું હતું પણ આવ્યો વળી પપ્પા આવ્યા. સાચું ને? હાજી વાત છે. મમ્મીએ કેવા જતો તમને કેમ રમવી ગમે ઈ કે. એ તો કે રમવું ઈ ગમે તો કહો જ ને. ઉભા રહેજો. મારી જન્મ તારીખ કઈ છે? મમ્મી જન્મ તારીખ કઈ છે પપ્પા? 25/4/61 બરોબર હે મમ્મી? હા ભાઈ બરાબર. બરાબર હાલો લાસ્ટ ચિઠ્ઠી. લાસ્ટ ચિઠ્ઠી. આઈ લવ યુ. જન્મ થયો.
બોલો જવાબ શું હોય? એનો સામે જવાબ એમ હોય કે આઈ લવ યુ ટુ. અરે વાહ વાહ, જો પપ્પાને ખબર હે. જોયું? ખબર તો મમ્મીને આવી છે પણ મમ્મીને સારો માઈ છે. એવું તો હવે કચકાઈ જાય ને. પપ્પાએ એક્ટિંગ કરી બતાવો કે પપ્પાએ કોઈને આઈ લવ યુ ઈ કે મમ્મીને આ જો, જિંદગી શું કરે કેવી છે? છે ને? શું કરે છે? હે? કઈ તો અમારા જમાનામાં એવું હતું ય નહીં. I love you. I love you બોલતા ય નહીં. બોલતા આવ્યો પહેલી વાર બોલ્યા પપ્પા. એટલે જ અમે નાખ્યું. I love you કોઈ દી કોઈ બોલ્યું નહોતું. I love you તું એમ કહી દ્યો. હજી અચકાય, હજી વિચારે, હજી વિચારે. અચકાવાનું ન હોય. કાંઈ નહીં તો I love you too. અરે વાહ વાહ, આમ જો. આ જો શું કરે? ગળની થોડી ગઈ હસી હસીને. મજા આવી, સરસ સરસ, લ્યો મજા આવી ને થોડીક. તું તો દાંત કાઢ. વાહ, વાહ. મારે કહી દે બા I love you મારા બા કહેતા. લવ યુ બા. વાલા બા. એ ભગવાન. વાલા બા જો પેન્ટ તો ખાલી તમને બધાને કેવી મજા આવી જાય કોમેન્ટ કરજો. બધાના ગેમમાં થોડીક ફન ગેમ હતી, અમે મજા કીધું કાલું મજાક મસ્તી જોઈ શું રાખીએ. અમે એને ખુશી છે ને કે નક્કી કર્યું કે આ રીતની આપણે કરવાની એ ગેમ. તો જોઈ હું કહીએ મમ્મી ને પપ્પા કોને આવે ને કોણ કેવા એક્સપ્રેશન આપે. બરોબર ને? અમારે હે ને ઈ જ બોલાવડાવતું એટલે વચ્ચે એક ચિઠ્ઠી માં ઈ નાખી દીધું ને પછી તે આજે બોલ લખ કે છેલ્લી ચિઠ્ઠી જ આવી બોલ. છેલ્લી ચિઠ્ઠી જ I love you આવી એટલે હા, પણ મજા આવી મજા આવી. આજ સાચી મજા હે હા બસ મજાક થી રહ્યો, બસ એન્જોય કરતા રહ્યો. એ આઈ લવ યુ એને એમ કીધું, આઈ લવ યુ ટુ બધાને. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી, મળીશું કાલે નવા વ્લોગમાં. તમને કેવી મજા આવી બધા કોમેન્ટ કરજો જરૂરથી. બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.